નમસ્કાર. ધોરણ 10 ગણિત પાઠ 5 સમાંતર શ્રેણી સ્વાધ્યાય 5.3 દાખલા નંબર એટલે કે પ્રશ્ન 15 રકમ આપેલી છે. અહીંયા તમારે પુસ્તકમાં આપેલી છે. તો નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતા વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણે દંડની જોગવાઈ કરેલ છે. તો વિલંબ એટલે કે કામ લેટ થાય, કામમાં વાર થાય, તો એ વાર થાય એના માટે દંડ આપવો પડે. તો દંડની જોગવાઈ અમુક કામ માટે કરેલી છે. તો એમાં પ્રથમ દિવસ માટે 200 રૂપિયા, બીજા દિવસ માટે 250 એટલે કે 250 રૂપિયા, ત્રીજા દિવસ માટે 300 રૂપિયા. પ્રથમ દિવસ માટે કેટલા રૂપિયા આપેલા છે? 250. પછી પ્રથમ દિવસ માટે 200 રૂપિયા આપેલ છે. તો 200 રૂપિયા. બીજા દિવસ માટે કેટલા? જો બીજો દિવસ લેટ થાય છે તો 250, પછી 300. આમ સમાંતર શ્રેણી બને છે. તો અહીંયા આપણને શું કીધું છે? આગળ જોઈએ કે પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતા 50 વધુ છે જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે છે. તો 30 દિવસનો વિલંબ કરે છે તો તેણે ભરવી પડતી રકમ શોધો. આ રીતે આ પ્રથમ દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, આ રીતે 30 દિવસ સુધી વિલંબ કરે છે. તો આપણે અહીંયા જોઈએ કુલ સરવાળો શોધવાનો છે. કેટલું એને દંડની જોગવાઈ થશે? તો SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 d. આ આપણું સૂત્ર છે. તો અહીંયા આપણને n આપેલ છે. n કેટલા આપેલા છે? 30 દિવસ સુધીનું શોધવાનું છે. એટલા માટે 30 ભાગ્યા 2 કૌંસમાં 2a. a એટલે કેટલા? તો એ આપણને અહીંયા આપેલા છે 200. આ જે પ્રથમ આપેલ છે એ કહેવાય છે. હવે n આપણને આપેલા છે 30 માઇનસ 1 અને d અહીંયા આપણને આપેલા છે 50. d આપેલા છે 50. તો હવે આપણે 30 ભાગ્યા 2 એટલે કે ભાગાકાર અહીંયા ભાગ ચાલે છે તો 15 દુના 30 થશે. તો અહીંયા છેદ ઉડે એટલે તો 15 વધશે. કૌંસમાં 200 ગુણ્યા 2 એટલે કે 400 થશે. આજે 200 ને ગુણ્યા 2 આપેલા છે એનો 400 વત્તા 30 માઇનસ 1, 30 માંથી 1 ઓછો કરવાનો એટલે ગુણ્યા 50. 30 માંથી 1 ઓછો થાય એટલે કે 29 અને કૌંસ ખુલશે એટલે કે ગુણાકાર થશે 50 સાથે. તો પહેલા આ ગુણાકાર કરવાનો. તો 29 ગુણ્યા 50 કરીએ તો 29 ગુણ્યા 50 કરીએ તો 1800 ને કંઈક સમથિંગ થાય છે. આપણે જોઈ લઈએ. 29 ગુણ્યા 50, 9 ગુણ્યા 5 એટલે કે 9 પંચા 45, 45 નો 5 વધી 4, 5 દુ 10 ને 4 14. તો 1450. 29 ગુણ્યા 5 થશે. તો 29 ગુણ્યા 5 એટલે કે 1450 અને વત્તા 400. તો અહીંયા 400 એમને લખીએ અને આ બંનેનો 1450. તો કૌંસ છે અને 12 વધ્યા છે 15. તો 400 અને 1400 એટલે કે 1800 અને 1850 અને ગુણ્યા કૌંસ ખુલશે એટલે ગુણાકાર 15 સાથે થશે. તો 15 1850 ગુણ્યા 15. તો 1850 ગુણ્યા 15 કરીએ તો 30 દિવસનો આપણે શોધવાનું હતું. તો S30 બરાબર 15 ગુણ્યા 1850 કરીએ તો 27,750. 27,750 તમારો જવાબ આવે છે. તો અહીંયા તમારે અંતે લખવાનું રહેશે કે આમ કોન્ટ્રાક્ટરે 27,750 દંડની રકમ
ભરવાની રહેશે. હવે આગળ આપણે હવે જોઈએ બીજો દાખલો. તો બીજા દાખલા માટે એટલે એના પછીનો નેક્સ્ટ દાખલો. તો અહીંયા આપણે જોઈએ તો 1 મિનિટ રફ કરી લઈએ. હવે આપણે અહીંયા બીજું જોઈએ તો 16મો દાખલો. તો 16મા દાખલામાં કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓ સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ રકમ 7 ઇનામ છે અને 7 ઇનામ માટે કુલ કેટલી રકમ આપેલી છે? 700 રૂપિયા જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. અહીંયા આપણને એ પણ નથી આપેલો અને કંઈ ખબર પડતી નથી. તો હવે શું કરવું? તો અહીંયા આપણને કુલ કેટલા આપેલા છે? 700. એટલે કે સરવાળો બધો જ કુલ SN આપેલા છે અહીંયા. તો આપણે અહીંયા જે આપેલું છે એ લખી દઈએ. તો SN બરાબર 700. હવે તફાવત કેટલો આપ્યો છે? 20 -20 નો. કેમ કે આગળના પદ કરતા 20 ઓછા છે. તો 20 ઓછા એટલે કે ડી બરાબર -20. હવે જોઈએ તો પ્રથમ પદ શું આવે? તો એ આવે. ઉદાહરણ તરીકે હું પ્રથમ પદ એ લઉં તો એના પછીનું પદમાં 20 ઓછા હશે તો એ -20 હશે. પછીના પદમાં શું હશે? એ માઇનસ પ્રથમ પદ કરતા કેટલા ઓછા હશે? આના કરતા તો 20 જ ઓછા છે પણ પ્રથમ પદ કરતા કેટલા ઓછા હશે? -40. આ પ્રકારે એ -60 અહીંયા લખવાનું એ -80 એ -100. આ પ્રથમ પદ કરતા જ આટલા બધા ઓછા છે 20 40 60 આ બધા અને એ -120. આ પ્રકારે 1 2 3 4 5 6 અને 7 પદો થાય છે. તો જોઈએ 1 2 3 4 5 6 અને 7 આ બધા પદ થાય છે. તો આમાં અંતિમ પદ કયું છે? આપણે પ્રથમ પદ એ છે તો એ આપણે શોધવાનો જ છે. એ બરાબર એ અને અંતિમ પદ એટલે કે એલ અથવા એને AN પણ કહી શકાય. તો બરાબર શું આપેલું છે? એ -120. તો હવે આપણે જોઈએ. હવે SN બરાબર n/2 કૌંસમાં A + L. કારણ કે આપણે લાસ્ટ પદ આપણી પાસે છે તો SN બરાબર 700 n/2 એટલે કે 7/2 અને એ વત્તા લાસ્ટ પદ એ -120. તો એ વત્તા એ એટલે કે 2a થઈ જશે અને -120 વચ્ચે કૌંસમાં. હવે આ 7/2 આ બાજુ છે તો 700 અહીંયા ઉપર ગુણાકારમાં 2 અહીંયા છે ઉપર જતા રહેશે ને 7 છે નીચે આવતા રહેશે તો 7. 700/7 કરીએ તો 100 જવાબ આવે. 100 × 2 કરીએ તો 200 જવાબ આવે. બરાબર અહીંયા શું વધશે? 2a -120. આ -120 છે બરાબરની બીજી બાજુ જશે તો 200 + 120 બરાબર 2a. હવે 200 અને 120 નો સરવાળો કરીએ તો 320 બરાબર 2a. એ આ છે તો આ એ અહીંયા રાખું અને 2 ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં તો 320/2 તો એ બરાબર 16 દુ = 32 થાય અને 0 એમના એમ એટલે કે એ બરાબર 160. તો આમ દરેકને આપણે આગળ જોઈએ એ પ્રમાણે વહેંચણી કરીએ એ ઇનામની વહેંચણી કઈ રીતે થશે તો અહીંયા
પ્રથમ પદ એ છે તો એને 160 મળશે, એનાથી 20 ઓછા તો એને મળશે 140, બીજા નંબરને મળશે 120, ત્રીજા નંબરને મળશે 100, ચોથા નંબરમાં 80, પછી 60, પછી 40. આ પ્રકારે પ્રત્યેકને ઇનામની રકમ મળશે. થેન્ક યુ.